કપરાડાના વેરી ભોવાડા ગામમાં ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. આ સ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી વેરી ભોવાડા ગામના હોળી ફળિયા ખાતે પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે. તેમ છતાં હોળી ફળિયાના લોકોને પીવાનું તેમજ ઘર વપરાશ પાણી માટે વલખા મારવા પડે છે. કપરડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અને ડુંગર ઉપર આવેલું વેરી ભોવાડા ગામમાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મોટા પાણીના ટાંકા સંગ્રહ કરી અને લોકોને ઘર સુધી સપ્લાય કરવા માટે પાણી લાઇન દ્વારા નાની પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે. તેમ છતાં હોળી ફળિયામાં લોકોને પીવાના પાણી માટે દૂર દૂર 2 કિલોમીટર ડુંગર ઉપરથી નીચે પાણી લેવા ઉતરવું પડે છે. તે ભટકવા મજબૂર બન્યા છે આદિવાસી લોકો. પ્રાપ્ત માહિતી અનુસાર કપરાડા તાલુકાના ઊંડાણ વિસ્તારમાં આવેલું વેરી ભોવાડા ગામમાં ઘણા વર્ષોથી ભર ઉનાળો આવતા પીવાનું તથા ઘર વપરાશ માટે પાણી મેળવવા ગૃહિણીઓને દૂર દૂર ભટકવા મજબૂર બન્યા છે અને તાલુકાના ઊંડાણ વિસ્તારના ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા અંગે સરકારશ્રીએ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં લોકો સુધી પીવાનું પાણી પહોંચતું નથી. તેમજ વેરી ભોવાડા ગામ ખાતે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી સંગ્રહ કરવા માટે મહાકાય પાણીનો ટાંકો બનાવવામાં આવેલ છે. જેમાં આ ટાંકામાંથી અલગ અલગ ગામમાં તેમજ ફળિયાઓમાં નાની પાણીની ટાંકીઓથી પાણી પહોંચાડવામાં આવે છે અને તેમ છતાં છેલ્લા 2 વર્ષથી હોળી ફળિયામાં પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે. પરંતુ હોળી ફળિયામાં અંદાજે 100 થી 120 જેટલા લોકોના ઘરો ડુંગર ઉપર આવેલા છે અને અંદાજે 600 થી 700 જેટલી વસ્તી ધરાવે છે. અને આ ફળિયાના જાગૃત નાગરિક આ રમણભાઈ લાશ્યામભાઈ વળવી, ભીમજીભાઈ બાપલિયાભાઈ વળવી, રમેશભાઈ નવસુરભાઈ જાજર, લીટાભાઈ વળવી, દેવજીભાઈ મંજીભાઈ જાજર, રમેશભાઈ ગંગાભાઈ ભંડાગી, શાંતિભાઈ મધુભાઈ ભંડાગી, બીજલીબેન દેવજભાઈ વળવી, સવિતાબેન મંગળભાઈ વળવી, રશ્મિબેન નવસુરભાઈ આંધેર, બૈજીબેન લીટાભાઈ રસિકભાઈ કાકડભાઈ વળવી સહિત જણાવી રહ્યા છે કે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું પીવાનું પાણી અમો સુધી પહોંચતું નથી, જેથી પાણી મેળવવા માટે ગંભીર સમસ્યા સર્જાય છે. તેમ છતાં સંબંધિત વિભાગના અધિકારીઓએ ધ્યાનો દોરતા નથી. ગ્રામજનો જણાવી રહ્યા છે કે સંબંધિત વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે પાણીની સમસ્યા ઉદ્ભવી છે, જેના કારણે ગ્રામજનો રોષે ભરાયેલા છે અને ગ્રામજનોને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે તાત્કાલિક અમો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું જણાવ્યું હતું. બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાवित, वलसाड. हाँ रेडी हाँ. हमें पण पाण्याची जास्त सपदा आता आम्ही 5 वाजेत उठीच पडून पाण्यावर कठ देगडा आहे तोच हात आपत्ती राहते तरी वाटायला जाऊन तरी पडतच जाऊ जेठ पडून तठच रडू ये तांबड घेणं असे आम्ही तठ जाण आणि चोरी करून आणि पाणी घेणे येऊ. खरे बेन तुझा काय नाव हा? बैजी. बैजी बेन कसा? लिटा. बैजी बेन लिटा बेन बेन जे तुमच्या काय प्रश्न बेनोच्या हा तुमच्या पाणीच्या हट? आम्हाला जास्त मुश्किल पाण्याची. तर तुम्ही कामाला जा तर कोढा पाण्यावर हे काम करून येऊन पाणी हम मिळत गोहले पण आम्हाला भिवत देगडे जो खालीच काय जे अद्भुत करा बराबर तर पाणी जे आणून तहार येपार हाँ बराबर असे हमें तकलीफ करून घर चालू नहीं. ये पाणी ની टाकी बनाल तर कोढाक समज पाणी नाही आहे टाकीમાં एखादा आणेल का नाही आणेल? વર્ષમાં જે ખાલી સર્વર ટાંકી જ ચાલુ કરાય તોડી જ દાના પછી પાણી આના જ નહીં બરાબર. તો तुमच्या હવે પછી तुमच्या काय प्रश्न पाणी नाही आहे तर तुम्ही કોઈ ફરિયાદ કરશાલ का लेखी रजूआत करशाल का तुमच्या काय प्रश्न हा? पाणी पाहिजे हडे ना काही नाही आपले हातून ઊંચાઈ કરું તો પાણી દીધી બરાબર. એટલે આ જે કપરાડા તાલુકાના વેરી ભોવાડા જે ગામની બહેનો છે એમની એવી માંગણી છે કે અમારા વિસ્તારમાં પાણી નહીં આવે તો અમે તાલુકા વિકાસ અધિકારીને કે પાણી પુરવઠાને લેખિત રજૂઆત કરવાની એમની માંગણી છે કે એ લોકોને વિસ્તારમાં જલ્દીથી પાણી આવે એવી માંગણી છે ને તમારી? બરાબર.